નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે પૃથા. કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટરીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. યુવાનોને મારા નમસ્કાર. મિત્રો, આ ઉર્જાનો ઉત્સવ છે અને ઉર્જા કોઈ પણ કાર્યને સફળતા સુધી પહોંચાડવા માટે પાયાની જરૂરિયાત છે. જો તમે સૌ ઉર્જાવાન હશો તો તમારાથી કોઈ પ્રભાવિત થયા વગર રહેવાનું નથી. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો આનું ઉત્તમ ઉદાહરણ છે. કાર્યક્રમ કોઈ પણ હોય, યુવા મોરચો તેની ઉર્જાથી સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવી દે છે. યુથ પાર્લામેન્ટના આયોજન પાછળનો હેતુ અનોખો છે. આપ સૌ દેશની લોકતાંત્રિક અને સંસદીય પ્રણાલીથી માહિતગાર બનો. લોકતાંત્રિક વિષયો પર તમે તમારા વિચારો મુક્ત મને વ્યક્ત કરી શકો, એ જ આજના આયોજનનો ઉદ્દેશ છે. ભારતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં સાંસદ અને વિધાનસભાઓ છે, જ્યાં પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા અપાય, વિવિધ રસ્તાઓ રજૂ થાય, જેના પર ચર્ચા વિચારણા અને સંવાદ બાદ બહુમતીથી નિર્ણય થાય છે. નાગરિક જીવનને સ્પર્શતી બાબતો પર કાયદા બનાવતી આ જગ્યા કોઈ ધર્મ સ્થાનથી ઓછી નથી. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આ કાર્યકાળમાં ભારતની સંસદીય પ્રણાલિકા અનેક નવા આયામો પામી છે. સૌથી વધુ કાર્યદક્ષ અને કાર્યરત બની છે. અનેક લેન્ડમાર્ક કાયદાઓ બન્યા છે અને સેંકડો પુરાણા કાયદાઓ રદ પણ થયા છે. મારી જાણ મુજબ આજની આ યુથ પાર્લામેન્ટમાં સીએ, નેશનલ એજ્યુકેશન પોલિસી અને મીડિયા ટ્રાયલ જેવા અનેક સાંપ્રત વિષયો પર ચર્ચા થવાની છે. આપ સૌ મુક્ત મને તથા પૂરી તાકાતથી સંવાદ કરજો, કારણ કે મનોમંથન અને સંવાદ દ્વારા જ જ્ઞાનરૂપી અમૃત પ્રાપ્ત થતું હોય છે. આપણે આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યા છીએ, ત્યારે આ યુથ પાર્લામેન્ટ આપ સૌના માટે એક આગવી તથા જીવન પર્યંત અવિસ્મરણીય અનુભૂતિ બની રહેશે. દેશના સાંસદમાં અત્યારે 64 જેટલા એમપી 40 વર્ષથી આસપાસ છે. યુવા નેતા, યુવા જનપ્રતિનિધિ તૈયાર કરવા એ જ ભાજપની પ્રતિબદ્ધતા છે. આપ સૌ માટે આજની યુવા પાર્લામેન્ટમાં ભાગ લેવો એ સૌથી મોટી તક છે. આ તકને કેવી રીતે ઝડપી આપ સૌના હાથમાં છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે લોકતંત્ર ભારતનો આત્મા છે. લોકતાંત્રિક રાજવ્યવસ્થાઓ સર્વપ્રથમ ભારતમાં અસ્તિત્વમાં આવી હતી. તુર્કો, અફઘાનો, આરબ, મુગલ શાસકો અને ત્યારબાદ અંગ્રેજોની ગુલામીના લાંબા કાર્યખંડ બાદ ભારતે ફરીથી લોકતાંત્રિક શાસન વ્યવસ્થા કાયમ કરી છે. ભારતીય સમાજે, નાગરિકોએ આઝાદીના જે સ્વપ્ન જોયા હતા, સ્વતંત્ર, સમૃદ્ધ અને સુખી થવાની જે ઝંખના કરી હતી, તે આ લોકતાંત્રિક વ્યવસ્થાએ સાકાર કરી આપી છે. સૌને લોકશાહીના ભરોસાનું, વિશ્વાસનું વાતાવરણ જાગ્યું છે, જેમાં નરેન્દ્રભાઈના નેતૃત્વનો સિંહ ફાળો છે. આપણો દેશ યુવાનોનો દેશ છે. યુવાનો ભારતનું ભવિષ્ય છે. ભારતની લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં ભવિષ્યમાં તમારા હાથમાં હશે. તમે પણ કાલે તેનો ભાગ હશો. ભવિષ્યમાં તમારામાં જે કોઈ અહીં અમારી જગ્યા લેવાના છે, એ આ માટે અવાજ બુલંદ કરવો પડે. રાષ્ટ્રહિતમાં આગેવાની લઈ પડે તો ક્યાંય પાછા પડવાનું થતું નથી. દેશનો યુવાન આત્મનિર્ભર બને તો જ આત્મનિર્ભર રાજ્ય અને આત્મનિર્ભર રાષ્ટ્રની કલ્પના સાકાર થાય. આ જ વિચાર સાથે આપણા પ્રધાનમંત્રીશ્રીએ આ યુવા શક્તિને એટલું કે તમને સૌને નયા ભારતનું નિર્માણ કરવાનું આહવાન કર્યું છે, જેને આપણે સૌએ વધાવી લેવાનું છે. મને વિશ્વાસ છે કે તમારા જેવા ઉર્જાવાન યુવાનો જ ભારત માતાને વિશ્વગુરુ બનાવવા તરફની દોરી જશે. ઉત્કૃષ્ટ યુવા વર્ગના નિર્માણથી ઉન્નત રાષ્ટ્ર નિર્માણની અમારી નેમ છે. આજની યુથ પાર્લામેન્ટ આના માટેની નેટ પ્રેક્ટિસ છે. આ એક વિકાસશીલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે હું આપ સૌને આમંત્રણ આપું છું કે આપ સૌ દેશ, દુનિયા, ખાસ કરીને આપણા રાજ્યની શાસન વ્યવસ્થા, નીતિઓ, વહીવટી પ્રણાલીઓ, કેન્દ્ર અને રાજ્યની ફ્લેગશિપ યોજનાઓ વગેરેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરજો. તમારા અભ્યાસ બાદ આપ જો કોઈ રિસર્ચ પેપર રજૂ કરવા માંગતા હશો, કોઈ નવો વિચાર, નવી યોજના
યોજના રજૂ કરવા માંગતા હશો તો અમે તેના માટે તમને પૂરી તક અને પ્લેટફોર્મ પૂરું પાડીશું. આપ સૌ ઉર્જાના ઉદ્ભવતા મહાસાગરને વિવેકાનંદજીના વૈચારિક વંશજોને વંદન છે, અભિનંદન છે. યુથ પાર્લામેન્ટની ભવ્ય સફળતા માટે અનેક અનેક શુભકામનાઓ. ભારત માતા કી જય. જય જય ગરીબ. माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल का ગાંધીનગરમાં યુથ પાર્લામેન્ટરીમાં મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું. 2 દિવસીય આ યુથ પાર્લામેન્ટરી ચાલશે. સીએમએ જણાવ્યું હતું કે મનોમંથન અને સંવાદથી જ્ઞાન રૂપી અમૃત મળશે. તે ઉપરાંત યુવા નેતા તૈયાર કરવા પણ ભાજપે કટિબદ્ધતા દર્શાવી છે. યુવા નેતા તૈયાર કરવા ભાજપે કટિબદ્ધતા દર્શાવી છે. આ ઉર્જાનો ઉત્સવ છે તેવું પણ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. આગળ નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. ઇઝરાયલમાં બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનું કેમ્પેઇન શરૂ. જેમાં ઇઝરાયલમાં રહેતા સુરતી પરિવારે ઇઝરાયલમાં પોતાના બાળકને અપાવી વેક્સિન. 7 વર્ષના હિધાન પટેલ વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો. અમદાવાદ મનપા અને આરોગ્ય તંત્ર ઓમિક્રોનના વેરિયન્ટને લઈને સતર્ક. શહેરમાં આંબલી અર્બન હેલ્થ સેન્ટર ઉપર 1 કલાકમાં 40 ટેસ્ટ કરાયા, જેમાં 18 એન્ટીજન ટેસ્ટ અને 22 આરટીપીસીઆર ટેસ્ટ કરાયા. ઓમિક્રોન વેરિયન્ટથી ગ્રસ્ત 11 હાઈરિસ્ક દેશોમાંથી અનેક પ્રવાસીઓ વલસાડ આવ્યા. 16 પ્રવાસીઓ હાઈરિસ્ક દેશોમાંથી આવતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર થયું દોડતું. બીજી તરફ અન્ય દેશોમાંથી 59 લોકો જે વલસાડવામાં આવ્યા હતા તેવા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તમામ 8 દિવસ બાદ ફરી વખત આરટીપીસીઆર ટેસ્ટ કરાવશે. રાજકોટમાં આજથી મેગા વેક્સિનેશન ડ્રાઈવ યોજાશે. 1,82,000 લોકોના બીજો ડોઝ બાકી હોવાથી મોલથી લઈને 40 સુધી લોકોને અપાશે વેક્સિન. અમદાવાદમાં વિદેશથી આવેલા પ્રવાસીઓનો રિપોર્ટ પોઝિટિવ. યુકેથી આવેલા પ્રવાસીનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો. પ્રવાસીના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા. ગઈકાલે રાત્રે યુકેથી 222 પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. એરપોર્ટ ઉપર તમામ 222 પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા. એક પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ દાખલ કરાયો. ઓમિક્રોન વેરિયન્ટ ગ્રસ્ત છે કે નહીં તે અંગે રિપોર્ટ બાદ ખુલાસો થશે. હાલમાં હાઈરિસ્ક દેશોથી આવતા પ્રવાસીઓનું થઈ રહ્યું છે ચેકિંગ. સુરતમાં નો વેક્સિન નો એન્ટ્રીની ફોર્મ્યુલાનો કડક અમલ. જાહેર સ્થળો પર નો વેક્સિન નો એન્ટ્રીનો અમલ કરાયો. વેક્સિન ન લીધી હોય તેવા લોકોને પરત મોકલવામાં આવ્યા. દેશમાં AK-203 રાઇફલ્સનું નિર્માણ થશે. રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ. યુપીના અમેઠીમાં 5 લાખથી વધુ રાઇફલ્સનું થશે નિર્માણ. AK-203 અસોલ્ટ રાઇફલ્સના ઉત્પાદનની યોજના. AK-203 રાઇફલ્સ ઇન્સાસ રાઇફલની જગ્યા લેશે. AK-203 રાઇફલની રેન્જ 300 મીટર. વિદ્રોહી અને કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં ખૂબ ઉપયોગી. અમદાવાદના એસજી હાઈવે પર આવેલી એલજી કોલેજમાં હોબાળો. 50થી વધારે લોકો કોલેજ પર પહોંચ્યા. ફાર્માસિસ્ટના રજીસ્ટ્રેશનના લાયસન્સ માટે લોકોને પરેશાની. વિદ્યાર્થીઓને પરમિશન ન આપતા રજડી પડ્યો આરોપ. અમદાવાદમાં યુથ પાર્લામેન્ટરીનું આયોજન. કર્ણાવતી યુનિવર્સિટીમાં 2 દિવસીય કાર્યક્રમ. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે યુથ પાર્લામેન્ટરીનું ઉદ્ઘાટન. યુથ પાર્લામેન્ટરીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ હાજર. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ સહિત નેતાઓ રહ્યા હાજર. સુરતમાં ગાય ગટરના ચેમ્બરમાં પડી. ભટાર અંબાનગર કેનાલમાં રોડ વિસ્તારની આ ઘટના. ગાય ગટરના ચેમ્બરમાં પડવાની ઘટના સીસીટીવીમાં કેદ. ગાયને બહાર કાઢવા જેસીબીની લેવાઈ મદદ. ખાડો ખોદીને ગાયને ચેમ્બરમાંથી બહાર કાઢવામાં આવી. ઘટના બાદ ભટાર વિસ્તારમાં રહીશોમાં ભારે રોષ. ગટરના ઢાંકણાની નબળી ગુણવત્તા હોવાનો પણ આક્ષેપ. સુરતમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર. ગાય ગટરના ચેમ્બરમાં પડ્યાનો હતો અહેવાલ. ભટાર અંબાનગર કેનાલ રોડ ઉપર ચેમ્બરનું સમારકામ કરવામાં આવ્યું. ગટરના ઢાંકણા હલકી ગુણવત્તાવાળા હોવાનો આક્ષેપ. રાજ્યમાં કૃષિ મંત્રી બનાસકાંઠાની મુલાકાતે. જિલ્લાના સાંસદ પરબત પટેલ પાલનપુરના એસીપીપુરા ખાતે ગુરુ કેટલીફીટ પ્લાન્ટ પર પહોંચ્યા. પ્લાન્ટની મુલાકાત બાદ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી જશે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા અમદાવાદની મુલાકાતે. અમદાવાદના ગુમા વિસ્તારમાં આવેલા સંસ્કાર ધામની મુલાકાત લેશે. ભાલા ફેંકમાં ભારતને સુવર્ણ પદક અપાવનાર ખેલાડીનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું. નીરજ ચોપરા નિયુક સ્કૂલ ચેમ્પિયન અંતર્ગત ભાગ લેશે.
કેન્દ્રીય લઘુ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણે આજે અમદાવાદમાં મંત્રી નારાયણ રાણે એમએસએમઈની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં ભાટમાં ઈડીઆઈઆઈમાં સ્ટાર્ટઅપ એવોર્ડ આપશે. ગાંધીનગરમાં લૂમ ટુ મોલ નામની હેન્ડબુકનું પણ વિમોચન કરશે. એમએસએમઈ સ્પર્ધાત્મક પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. ઈડીઆઈઆઈની લાઇબ્રેરી વહીવટી બ્લોકનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં એમએસએમઈ પ્રદર્શની એનજીમેકનું પણ ઉદ્ઘાટન કરશે. સુરતમાં આવકવેરા વિભાગની તપાસ બીજા દિવસે પણ યથાવત. ક્રેડાઈના પૂર્વ પ્રમુખ વેલજી શેઠા આઈટીની રડારમાં, તો અરિહંત જ્વેલર્સના મહાવીર જૈનને પણ ત્યાં તપાસ. બિલ્ડર્સ ફાઇનાન્સરોના ઘરો અને ઓફિસમાં ચાલી રહી છે તપાસ. શહેરમાં અલગ અલગ 40 સ્થળો પર સર્ચ ઓપરેશન. સુરત, અમદાવાદ, વડોદરાના આઈટી અધિકારીઓની ટીમની તપાસ. રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજના સિનિયર તબીબોનું આંદોલન યથાવત. અમદાવાદમાં સિનિયર તબીબો ઇન્કમટેક્સની કલેક્ટર કચેરી સુધી રેલી યોજશે. વડોદરાની ગોત્રી હોસ્પિટલ, એસસી હોસ્પિટલ અને પીએચસીના 100 જેટલા ડોક્ટર્સો રેલી યોજી કલેક્ટરને આપશે આવેદનપત્ર. સિનિયર ડોક્ટરો ઉચ્ચ પગાર ધોરણ, સરકારી કર્મચારીઓના મળતા લાભ અને એનપીઓના લાભ સહિતની પડતર માંગણીઓને લઈને આંદોલન. કેવડિયામાં ભાજપ બક્ષીપંચ મોરચાની રાષ્ટ્રીય કારોબારીનો આજે બીજો દિવસ. રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં રાષ્ટ્રીય ઓબીસી મોરચાના અધ્યક્ષ અને કમિટી સભ્યો બેઠકમાં હાજર. તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ, સાંસદ અને મંત્રીઓ રહેશે હાજર. ભાજપ રાષ્ટ્રીય ઓબીસી મોરચાના અધ્યક્ષ બીએમ સંતોષ અને બિહારના ડેપ્યુટી સીએમ, તે ઉપરાંત પ્રદેશ પ્રભારી રત્નાકર અને પ્રદીપસિંહ વાઘેલા પણ બેઠકમાં જોડાશે. મહેસાણા વડનગરમાંથી કેપ્સ્યુલ આકારનું સ્ટ્રક્ચર મળ્યું. ખોદકામમાં પુરાતત્વ સર્વેક્ષણ ઉત્ખનન શાખાની શોધ. 1300 થી 2000 વર્ષ જૂનું સ્ટ્રક્ચર હોવાનું અનુમાન. સ્થળ ઉપર અગાઉ ધાર્મિક કાર્યો થતા હોવાનો મત. કચ્છના રાપર તાલુકાના ખેંગાપરના ખેડૂતોને ખાતર ન મળતા પરેશાની. 300 થી 400 ખેડૂતોની લાગી લાંબી કતાર. જોકે તંત્ર તરફથી આજકાલમાં ખાતર મળી જશે તેમ કહેવાયું. આજે પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ. સાંજ સુધીમાં ઉમેદવારો પોતાનું ચિત્ર સ્પષ્ટ થશે. 19 ડિસેમ્બરે અરવલ્લી જિલ્લામાં 231, બોટાદમાં 138 ગ્રામ પંચાયત, પોરબંદરમાં 130 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું. પંચમહાલમાં આવેલા ઘોગંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા દુધાપરા ગામનો મત. ગામમાં નવા સરપંચ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સુવિધા ઊભી કરેનો આશાવાદ. બોટાદના ગઢડા તાલુકાના દુફણિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે અનેક વિકાસ કાર્યો કર્યા હોવાનો કર્યો છે દાવો, જ્યારે ગામના લોકોએ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનું જણાવ્યું. નવસારી તાલુકાના મહુડા ગામમાં જાહેર રોડ ઉપર વીજ વાયર પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ. કાર પર જીવતો વાયર પડતા કાર સવાર બંને લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. 30 વર્ષીય સુનિલ પટેલનું સારવાર દરમિયાન મૃત્યુ. મુનસાડ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ તપાસ હાથ ધરી. પોલીસે ડીજીવીસીએલ કંપની પાસે માંગ્યો ખુલાસો. રાજ્યમાં વાતાવરણમાં થશે સુધારો. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા ખેડૂતોને થશે ફાયદો. મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી જશે. આણંદના બોરસદમાં વિદ્યાર્થીઓ ઠંડીમાં અભ્યાસ કરવા મજબૂર. નામણ ગામના વાડિયાપુરા વિસ્તારની પ્રાથમિક શાળામાં 60 થી વધારે વિદ્યાર્થીઓને ઠંડીમાં અભ્યાસ કરવાની નોબત. સ્કૂલના વર્ગ 3 જર્જરિત હોવાથી ઠંડીમાં બહાર બેસવા વિદ્યાર્થીઓ બન્યા છે મજબૂર. ઓરડા બાંધવા ટેન્ડરને કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થતા ઓરડાનું બાંધકામ અટવાયું છે. દ્વારકામાં નકલી પોલીસ બની યુવકે આતંક મચાવ્યો. ઘરમાં ઘૂસી યુવતી સહિત પરિવારને બંધક બનાવ્યો. નકલી પોલીસ બની યુવતીના ઘરમાં રોફ જમાવ્યો હતો. યુવતીનો મોબાઈલ છીનવી ડેટા ટ્રાન્સફર કરી. યુવતીનો જબરજસ્તી વિડીયો બનાવ્યો. બુધાભા શિયાભા ચાશિયા નામના વ્યક્તિ ઉપર આક્ષેપ. યુવતીએ દ્વારકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો. રાણપુર પાસે ભૂસ્તર વિભાગની ટીમ ટ્રેક્ટરમાં બેસી નદી પર પહોંચી. ટાટા મશીન અને રેતી ભરેલા ડમ્પર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત. ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ રેડ. ભરૂચના અંકલેશ્વરના કાપોદ્રામાં અંગત અદાવતમાં એક વ્યક્તિની હત્યા. ગામના યુવાનોએ ચપ્પાના ઘા ઝીકી કરી હત્યા. પોલીસે શરૂ કરી તપાસ. ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર 2 કાર વચ્ચે અકસ્માત. બંને ચાલકોને સામાન્ય ઈજા પહોંચી. અકસ્માત થતા ઇનોવા કાર પલટી મારી હતી. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45 કેસ નોંધા. રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નહીં. હાલ રાજ્યમાં 318 એક્ટિવ કેસ. સૌથી વધુ અમદાવાદ શહેરમાં કોરોનાના 15 કેસ નોંધા. વડોદરામાં 8 કેસ, સુરતમાં 7 કેસ અને રાજકોટમાં 2 કેસ નોંધા. આણંદમાં 3 કેસ આવ્યા સામે.
દેશના 3 વડાપ્રધાનના પૂર્વ સંયુક્ત સચિવ તરીકે કાર્યરત રહેલા હસમુખ શાહનું નિધન. કરમસદની ખાનગી હોસ્પિટલમાં તેમનું નિધન થયું. 12 નવેમ્બરે કોરોના પોઝિટિવ આપ્યા બાદ શારીરિક સ્થિતિ નબળી હતી. સમાચાર સુપરફાસ્ટમાં સમય થયો છે વિરામનો. વેલકમ બેક. આગળ નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. ભારતની સમુદ્રી સીમામાં ઘૂસી અને 2 પાકિસ્તાની બોટને કોસ્ટગાર્ડે કબજામાં લીધી. બંને બોટમાં 18 લોકો સવાર હતા. તમામને પકડી પડાયા. બંને બોટના 18 માછીમારોને ઓખા તરફ લઈ જવાયા, જ્યાં તમામ માછીમારોના RT-PCR ટેસ્ટ કરાશે. માછીમારોનું સુરક્ષા એજન્સીઓ જોઈન્ટ ઇનોગ્રેશન કરાશે. ઇન્ટ્રોગેશન ઘૂસણખોરી અંગેનો હેતુ બહાર આવશે. AIMIMના વિધાયક અખ્તર ઉલ ઇમાને બિહાર વિધાનસભામાં વંદે માતરમ ગીતો ઉપર આપત્તિ વ્યક્ત કરી. બીજેપીએ વંદે માતરમ ન ગાનારા ઉપર કાર્યવાહી કરવા કરી માંગ. કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓ મળ્યા બાદ સઘન તપાસ. વેક્સિનના બંને ડોઝ લીધા બાદ જ સાર્વજનિક જગ્યાઓ પર જવાની પરવાનગી. દિલ્હીમાં સાર્વજનિક જગ્યાઓ પર વેક્સિન લીધેલાઓને જ પરવાનગી. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં BSFના કેટલાય જવાનોએ એક વિસ્ફોટને નષ્ટ કર્યો, જેમાં આતંકીઓએ સુરક્ષા બળોને નુકસાન પહોંચાડવા માટે એક સડક પર બિછાવ્યો હતો. ઉત્તર પ્રદેશના ચંદોલીમાં ટ્રેનમાં ચડતા સમયે એક યાત્રીનો જીવ મુકાયો જોખમમાં. ચાલુ ટ્રેનમાં ચઢવાની કોશિશમાં પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાયો યાત્રી, જેના CCTV આવ્યા સામે. RPFના જવાનોએ તુરંત ટ્રેનને રોકી અને ત્યારબાદ યાત્રીને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી બહાર ખેંચી તેનો જીવ બચાવાયો. જોકે યાત્રીને કેટલીક ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો. પહાડો પર હિમવર્ષા થતા મેદાની વિસ્તારમાં તાપમાન ગગડ્યું. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાય ભાગોમાં મોટી માત્રામાં હિમવર્ષા થતા જનજીવન ઠૂંઠવાયું. લાહોલ સ્પીતિમાં સતત 3 દિવસથી હિમવર્ષા થતા ચોતરફ છવાઈ બરફની ચાદર. તાપમાન -13 ડિગ્રી નોંધાતા કેટલાય લોકો ઘરની બહાર જોવા નીકળ્યા. આ તરફ ઉત્તરાખંડના ચમોલીના જોશીમઠમાં ચોતરફ બરફ પડેલો જોવા મળ્યો. પહાડ અને મકાનો તે ઉપરાંત સડકો પર બરફની સફેદ ચાદર છવાઈ. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી કડકડતી ઠંડીનો થશે અનુભવ. દિલ્હી પાસે ગુરુગ્રામમાં દિલ્હી પોલીસના ACPના પુત્ર સાથે મારપીટ. મામલો 26 નવેમ્બરનો. આરોપ છે કે એક પેટ્રોલ પંપ પર ACPના પુત્ર સાથે ત્યાંના કર્મચારીઓએ કરી હતી મારપીટ. પેટ્રોલ પંપ પર કર્મીઓએ ACPના પુત્રને એ હદે માર માર્યો કે તેને 5 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો. પોલીસે તમામ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી. ઝારખંડના ગિરિડીહમાં ચોરીના આરોપમાં એક વ્યક્તિને માર મારવામાં આવ્યો. ઘરમાં ચોરીની દાનતથી પહોંચેલા ચોરને લોકોએ માર માર્યો, તો કેટલાક લોકો દંડાથી માર મારતા જોવા મળ્યા. ચોરનું થયું છે મૃત્યુ. 6 લોકોની કરાઈ ધરપકડ. હિમાચલ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા, જેથી લોકોની વધી રહી છે પરેશાની. કેટલાક વાહનો અધવચ્ચે જ થંભી જવાની જરૂર પડી, તો મકાનોની છત પર 2 થી 3 ફૂટ બરફના જામ્યા થાય. આ તરફ પિથોરાગઢમાં પણ બરફને કારણે સડકો ગાયબ થઈ. ઠંડી વધતા લોકો ઘરમાં કેદ થવા મજબૂર. તંત્રએ લોકોને ઘર બહાર ન નીકળવા કરી અપીલ. ચમોલીમાં ભારત ચીન સીમા સાથે જોડાયેલા બંપા ગામમાં હિમવર્ષા. ચોતરફ બરફની સફેદ ચાદર છવાઈ. તમામ ઘરો અને વૃક્ષો ઉપર છવાઈ બરફની ચાદર. 4 થી 5 ઇંચ જેટલો બરફ પડ્યો. ઉત્તરાખંડના ગંગોત્રી ધામ સહિત ઊંચાવાળા વિસ્તારો ઉપર હિમવર્ષા શરૂ. પૂરી ગંગોત્રી ઘાટીમાં ઠંડીનો અહેસાસ. આ સાથે જ નીચાવાળા હર્ષિલ અને સુખીમાં જોરદાર વરસાદ. સિઝનમાં પહેલી હિમવર્ષાથી આખા જિલ્લામાં કડકડતી ઠંડી. હવામાન વિભાગની આગાહી અનુસાર 3 દિવસ સુધી હિમવર્ષા થવાની શક્યતા. ઉત્તરાખંડના જોશીમઠમાં હિમવર્ષા શરૂ. ઓલી, બદ્રીનાથ અને નંદાદેવીમાં થઈ હિમવર્ષા. ઊંચાવાળા વિસ્તારોમાં હિમવર્ષાથી કડકડતી ઠંડીમાં વધારો. ચમોલીની નીતિ ઘાટીમાં કડકડતી ઠંડી. અહીંના ઋષિગંગા નદીમાં હિમવર્ષા બાદ પ્રાકૃતિક ઝરણા થીજી ગયા. તાપમાન નીચું જતા નદીઓના પાણી પણ થીજેલા દેખાયા. પશ્ચિમ બંગાળમાં જવાદ વાવાઝોડાની અસરને પગલે એલર્ટ. દરિયા કિનારે NDRFની ટીમ તૈનાત કરાઈ. લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે પંજાબના મોટા શીખ ચહેરાઓને પોતાની તરફ ખેંચવાનો કર્યો પ્રયાસ. મંજીદરસિંહ સિરસા બાદ શીખ ચહેરાઓ ભાજપમાં સામેલ થયા, જેમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં થયો વધારો. પંજાબના પૂર્વ DGP સબદીરસિંહ વિર્ક પંજાબ સહકારી બેંકના પૂર્વ અધ્યક્ષ અવતારસિંહ ભાજપમાં જોડાયા. ઉદ્યોગપતિ હર્ષરણસિંહ રનોતા પણ ભાજપમાં જોડાયા. શિરોમણી અકાળી દળના પૂર્વ નેતા પણ ભાજપમાં જોડાયા.
પંજાબમાં શીખ સમુદાય અને ખેડૂતોને જીતવા ભાજપના પ્રયાસ, કરતારપુર કોરિડોર ખોલવાનો નિર્ણય અને કૃષિ કાનૂનને પરત લેવાનો સરકારનો નિર્ણય. કેન્દ્ર સરકારના આ બે નિર્ણય પંજાબ વિધાનસભામાં ભાજપ માટે દરવાજા ખોલી શકે. 24 કલાકમાં દેશમાં કોરોનાના 8,603 કેસ નોંધાયા, 415 દર્દીઓના થયા છે મૃત્યુ, 8,109 દર્દીઓ થયા કોરોનાથી રિકવર. કેરળમાં કોરોના વાયરસના નવા 4,995 કેસ આવ્યા સામે, વધુ 269 દર્દીઓના થયા છે મૃત્યુ. કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 45,000થી વધારે. તમિલનાડુમાં 24 કલાકમાં કોરોનાના નવા 711 કેસ નોંધાયા, 9 દર્દીઓના કોરોનાથી થયા છે મૃત્યુ. તમિલનાડુમાં 8,098 એક્ટિવ કેસ. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 68 કેસ આવ્યા સામે, 24 કલાકમાં 100 દર્દીઓના કોરોનાથી થયા છે મૃત્યુ. મહારાષ્ટ્રમાં 10,000થી વધારે એક્ટિવ કેસ. રાજધાની દિલ્હીમાં કોરોનાના 54 નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં. દિલ્હીમાં 332 એક્ટિવ કેસ. વિશ્વમાં કોરોના વાયરસના કુલ 26,51,00,000થી વધારે કેસ. અત્યાર સુધીમાં 52,57,000થી વધારે લોકોના થયા છે મૃત્યુ. 23,88,00,000થી વધારે લોકો થયા રિકવર. અમેરિકામાં કોરોના વાયરસના કુલ 4,98,00,000થી વધારે કેસ. અત્યાર સુધીમાં 8,08,000થી વધારે લોકોના થયા છે મૃત્યુ. 3,94,00,000થી વધારે લોકોએ કોરોનાને આપી માત. બ્રાઝિલમાં કોરોના વાયરસના કુલ 2,21,00,000થી વધારે કેસ. 6,15,000થી વધારે લોકોના થયા છે મૃત્યુ. 2,13,00,000થી વધારે લોકો થયા રિકવર. રશિયામાં કોરોના વાયરસના કુલ 97,36,000થી વધારે કેસ. કોરોનાને કારણે 2,78,000થી વધારે લોકોના થયા છે મૃત્યુ. 84,36,000થી વધારે લોકો થયા રિકવર. ફ્રાન્સમાં કોરોનાના કુલ 78,23,000થી વધારે કેસ. અત્યાર સુધીમાં 1,19,000થી વધારે લોકોના થયા છે મૃત્યુ. 71,55,000થી વધારે લોકોએ કોરોનાને આપી માત. જાપાનના સમુદ્રમાં ફસાયેલા 90 વર્ષના વૃદ્ધાને કોસ્ટગાર્ડની ટીમે બચાવ્યા. વૃદ્ધાની બોટ સમુદ્રમાં પલટી ગઈ હતી અને એક દિવસ સુધી તેઓ ભૂખ્યા તરસ્યા બોટના સહારે મદદ માંગવા રહ્યા. બચાવકર્મીઓએ 24 કલાક સુધી વૃદ્ધની તલાશમાં હતા. વૃદ્ધ ઉલટી પડેલી બોટ ઉપર પ્લાસ્ટિકની શીટ પહેરી ધ્રુજતા જોવા મળ્યા કે તુરંત જ કોસ્ટગાર્ડની ટીમે તેમને બચાવી લીધા. ઈરાકની રાજધાની બગદાદમાં સંસદીય ચૂંટણી પરિણામોની વિરુદ્ધ લોકોનું પ્રદર્શન. 10 ઓક્ટોબરે થયેલી ચૂંટણીમાં ઈરાનના સમર્થનવાળું એક ગઠબંધન હારી ગયું. આરોપ છે કે ચૂંટણી પરિણામોમાં ગરબડી કરવામાં આવી, જેની વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ખૂબ નારેબાજી કરી. ગ્રીન ઝોન વિસ્તારમાં નારેબાજી અને પ્રદર્શન કરનારાઓ પહોંચતા સુરક્ષાકર્મીઓએ મોરચો સંભાળ્યો અને પરિસ્થિતિ કાબૂમાં કરી. સ્પેનના લા પાલ્મામાં છેલ્લા 10 સપ્તાહથી ફાટેલા જ્વાળામુખીએ ખતરનાક રૂપ ધારણ કર્યું. વિસ્ફોટ બાદ નબળી પડેલી નાની નાની પહાડીઓ તૂટી નીચે પડતી જોવા મળી. લા પાલ્મા ટાપુનું જ્વાળામુખી 50 વર્ષ બાદ સક્રિય થયો અને 10 સપ્તાહથી નીકળનારો લાવા કેટલાય વર્ગ કિલોમીટરથી વધુના વિસ્તારમાં ફેલાઈ ચૂક્યો છે. ટાપુ પર ભૂકંપના 35,000થી વધારે કંપ નોંધાયા. સર્બિયામાં પાકિસ્તાનના દૂતાવાસે કરેલા ટ્વીટથી ઇમરાન સરકાર મુશ્કેલીમાં. ટ્વીટમાં પાકિસ્તાનના અધિકારીઓએ દાવો કર્યો છે કે તેઓને 3 મહિનાથી નથી મળ્યો પગાર. એટલું જ નહીં, તેમના બાળકોની ફી ન ભરાતા તેઓને સ્કૂલમાંથી કાઢવાની નોબત આવી. પાકિસ્તાનની કંગાળિયત અને ઇમરાન ખાનના સત્યને એક ગીત મારફતે ઇન્ટરનેટ પર અપલોડ કરાયું. ઇમરાનના ભાષણની એક લાઇનનો કરાયો છે ઉપયોગ. વિડીયો પાકિસ્તાનના દૂતાવાસના ટ્વિટર હેન્ડલનો. તો ભારતે પણ પાકિસ્તાનને ઘેરવાનો મોકો ન છોડ્યો. અમેરિકાના રાજ્ય મોન્ટેનામાં તેજ હવાઓને કારણે લાગી જંગલમાં આગ. રહેણાંક વિસ્તાર તરફ આગ પ્રસરતા પરિસ્થિતિ બેકાબૂ થઈ. આખા વિસ્તારને કરાયો ખાલી. રશિયાના પીટર્સબર્ગમાં શહેરમાં હિમવર્ષાનું કહેર. એક મહિનામાં પડતા બરફ ફક્ત 24 કલાકમાં 1/3 જેટલો પડી ગયો. સડકો ઉપર બરફની સફેદ ચાદર છવાયેલી જોવા મળી. એક જ દિવસમાં 7.7 ક્યુબિક મીટરથી વધારે બરફ હટાવવામાં આવ્યો, જેના માટે 1,000થી વધારે ગાડીઓને કામે લગાવવામાં આવી. ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે યુરોપના દેશ હંગેરીમાં ક્રિસમસની તૈયારીઓ જોરદાર કરવામાં આવી. મશહૂર એક્વેરિયમમાં વિશાળ વોટર ટેન્કની અંદર ક્રિસમસ ટ્રી લગાવવામાં આવ્યું. રાજધાની બુડાપેસ્ટમાં સાન્તા ક્લોઝનો અલગ જ અવતાર જોવા મળ્યો. રંગબેરંગી માછલીઓ અને ખૂંખાર શાર્ક વચ્ચે સાન્તા બનેલા 2 મરજીવીઓ પાણી ભરેલા ટેન્કમાં પહોંચી અને ક્રિસમસ ટ્રી લગાવ્યું. પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં રશિયાએ કર્યો એક અભ્યાસ. રશિયાએ જાપાનના દાવાવાળા મતુઆ આઇલેન્ડ પર પોતાની મિસાઇલો તૈનાત કરી અને તાકાત બતાવી.
રશિયાના રક્ષા મંત્રાલયે જાહેર કરી તસવીરો. સમુદ્રમાં 500 કિલોમીટરના અંતે રહેલા ટાર્ગેટને તબાહ કરવામાં આવ્યું. આઇલેન્ડના એક ખાસ સ્થળ પર તમામ મિસાઇલો તૈનાત કરી અભ્યાસ કરાયો. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોર બન્યા. કોંગ્રેસ મહાસચિવે કરી સત્તાવાર જાહેરાત. દિલ્હી હાઈકમાન્ડની આખરી મહોર. પ્રદેશ કોંગ્રેસના નવા નેતૃત્વ અંગે બોલ્યા ભરતસિંહ સોલંકી. હું પ્રમુખ પદની રેસમાં હતો જ નહીં. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણીને પણ મોટી જવાબદારી મળશે. પાટીદાર સમાજને પણ મહત્વની જવાબદારી સોંપાશે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોર અંગે અમિત ચાવડાનું નિવેદન. કહ્યું કે જગદીશ ઠાકોર જમીન સાથે જોડાયેલા નેતા, ખૂબ લાંબો અનુભવ અને સિનિયર આગેવાન છે જગદીશ ઠાકોર. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બાદ નેતા વિપક્ષ તરીકે સુખરામ રાઠવાની વરણી. ગાંધીનગરમાં કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠકમાં સુખરામ રાઠવાની પસંદગી કરવામાં આવી. સુખરામ રાઠવા કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે રાજકોટ. 11 ડિસેમ્બરે સરદાર સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠામાં આવશે અમિત શાહ. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ આવશે. ભ્રષ્ટાચાર સામે મહેસૂલ મંત્રીનું હલ્લાબોલ. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અમદાવાદમાં પાડ્યા દરોડા. સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં રેડ. મહેસૂલ વિભાગમાં મળી હતી ભ્રષ્ટાચારની ફરિયાદ. વકીલ દીપેન દવેની ફરિયાદ બાદ મંત્રીએ રેડ પાડી. હાઈકોર્ટના વકીલે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. મહેસૂલ મંત્રીની તપાસથી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં ફફડાટ. એક દસ્તાવેજ માટે 4,000 રૂપિયાની માંગ કરી હતી. 1800 દસ્તાવેજ માટે 72 લાખની માંગ. 1200 મકાનોની સોસાયટી માટે 1800 દસ્તાવેજોની હતી જરૂર. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યો સ્વીકાર. કહ્યું કે પાટીલની બાબુઓ પર ટકોરપાત કામ થવા લાગ્યા. પાટીલે સાંસદો, મંત્રીઓ, એમએલએના ફોન નંબર સેવ રાખવા અધિકારીઓને કરી હતી ટકોર. વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડે કૃષિ મંત્રીને પત્ર લખ્યો. વિરમગામ દેત્રોજનો અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં સમાવેશ કરવામાં આવે તેવી કરાઈ હતી માંગ. કમોસમી વરસાદમાં પાકને નુકસાન. સરકારે ખેડૂતોને મદદ કરે તેવી આશા. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. વાઘ બકરી કેપેચિનો. ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો. વાઘ બકરી કેપેચિનો. ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો. 350 વેન્ટિલેટર બેડ, 850 ઓક્સિજન બેડની તૈયારીઓ. જરૂર પડે તો સિવિલ મેડિસિટીમાં 3000 બેડની ક્ષમતા કરાશે. અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો, પહેલી બીજી વેવમાં જે સમસ્યા થઈ તે હવે નહીં થાય. બીજી વેવમાં ઓક્સિજન બેડની અછત જોવા મળી હતી. વર્ગ 1 થી 4ના તમામ સ્ટાફને સ્ટેન્ડ બાય. દવાનો પૂરતો જથ્થો સલામત રાખવામાં આવ્યો છે. લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તે જરૂરી. રાજકોટના ધોરાજીમાં કોરોના સામે તકેદારી. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 100 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ. ધોરાજી સિવિલમાં નવું ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયો. 50 જમ્બો ઓક્સિજન સિલિન્ડર, 25 નાના સિલિન્ડર રખાયા. આ સાથે જ 5 જેટલા વેન્ટિલેટર પણ ફાળવવામાં આવ્યા. તો હાલ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટની કામગીરી વધારવામાં આવી. ઓમિક્રોન વેરિયન્ટને લઈને રાજકોટ મનપાનું તંત્ર સતર્ક. વિદેશથી આવેલા 112 લોકોને ક્વોરન્ટીન કરાયા. 8 દિવસ પછી ફરી આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. શંકાસ્પદ લક્ષણો જણાતા લોકોને ક્વોરન્ટીન કરાશે. ઓમિક્રોનની દસ્તક બાદ જૂનાગઢ આરોગ્ય તંત્ર એલર્ટ. જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ. 1081 બેડ ઓક્સિજનની સુવિધા સાથે હોસ્પિટલ શરૂ. રાજકોટમાં કોરોના રસીના બીજા ડોઝ માટે મનપાએ નવો પ્રયોગ કર્યો છે. રસી લેનારને પત્રિકા આપવામાં આવી રહી છે. સાથે જ પાલિકા મોબાઈલ પણ ગિફ્ટ કરી રહ્યું છે. 4 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર વચ્ચે રસી લેનારનું લકી ડ્રો કરાશે અને વિજેતાને મળશે 50,000નો મોબાઈલ. પૂર્વ મુખ્યમંત્રી વિજય